આટલી ઉધરસ છે તો તમે દવા કેમ નથી લેતા? બટા, હું મજૂરીએ જાતી હતી, એ આજે બીમારીના કારણે બંધ થઈ ગયું. આ ઘરમાં એક રૂપિયો નથી મારી દીકરી, હું દવા ક્યાંથી લેવા જાઉં? તમે કહેતા હો તો બાજુવાળા ચંપા કાકી ત્યાંથી લઈ આવું પૈસા ઉછીના. ના બેટા, આની પહેલા ચંપા કાકી પાસેથી 2 વખત ઉછીના પૈસા લીધા છે અને હજી આપણે આપી નથી શક્યા, એટલે નથી જાવું બેટા. તો પછી મારી ચણિયાચોળી વેચીને પૈસા લઈ આવું? ના બેટા, તું મારી માટે થઈને કેટલીક હેરાન થઈશ, તારે તારી ચણિયાચોળી નથી વેચવી. આંટી, હવે હું તમારી કોઈ વાત નહીં માનું. અરે પણ બેટા, મારી વાત તો સાંભળ બેટા. હે ભગવાન, આ છોકરી કોઈનું નહીં માને. એની ચણિયાચોળી વેચીને મારી દવા લાઈવે પાર કરશે. હમણાં આ બધો વાર તહેવાર આવે છે, માલ બાલ બધું હરખું ભરી લેજો. હા તો બોલ બેટા, તારે શું લેવું છે? મારે કઈ લેવું તો નથી, પણ મારે ચણિયાચોળી વેચવા છે. જો બેટા, આ અમારે કરિયાણાની દુકાન છે અને ઠંડા પીણા મળે છે, એટલે અમે આવા કપડાં વેચાતા નથી રાખતા. પણ દાદા, મારી મમ્મી બીમાર છે, દવા લેવાના પૈસા નથી, તો તમે આ ચણિયાચોળી લઈ લો ને. નિલેશ, આ છોકરી મને બહુ ગરીબ દેખાય છે અને તકલીફમાં હોય ને એવું લાગે છે. તારું શું કહેવું? આ તો બરોબર લાગે છે. કાંઈ વાંધો નહીં હો બેટા, હું આ તારા ચણિયાચોળી લઈ લઈશ. અને તારે કેટલા પૈસાની જરૂર છે? દાદા, જેટલાની દવા આવે ને એટલા પૈસા આપો. ઓહો, કાંઈ વાંધો નહીં હો બેટા, તારે દવા લેવા જ પૈસા જોઈએ છે ને, તો તારી આંટીની દવા આવી જાય ને એટલા પૈસા તો હું તને આ ચણિયાચોળીના જરૂર આપીશ. બસ લે, આ 500 રૂપિયા લઈ જા. બસ જા. આવું મારી જિંદગીમાં મેં ક્યારેય નથી જોયું. પહેલી વખત મારે આવો બનાવ બન્યો. શેઠ, ઠંડા પીણાનું કઈ મળશે ખરું? હા, બધું જ મળશે. બોલો, તમારે શું જોઈએ? તો પછી એક જીરા મસાલા જ આપી દો. જરૂર. ભાઈ નિલેશ, આ ભાઈને એક જીરા મસાલા આપી દો ને. અરે, આ તો મારી સોનબાઈની ચુંદડી હોય એવું જ લાગે છે. એ જ છે, પૂછી તો જો. શેઠ, આ ચુંદડી કોની છે? ભાઈ, આ ચુંદડી થોડાક દિવસ પહેલા એક છોકરી આવી અને વેચી ગઈ હતી, અને ચુંદડી જ નથી, સાથે ચણિયાચોળી પણ છે. લો બતાવો. આ તો મારી સોનલની ચણિયાચોળી છે. ભાઈ, જે છોકરી આ ચણિયાચોળી આપી ગઈ
એ છોકરીને તમે ઓળખો છો? ભાઈ એ છોકરીને તો હું ઓળખતો નથી, પણ અવારનવાર કાંઈક ને કાંઈક વસ્તુ લેવા મારી દુકાને આવે છે અને આમ આગળ ક્યાંક બાજુની સોસાયટીમાં રહે છે. તો ઈ છોકરી હવે પાછી અહીંયા ક્યારે આવશે? જો ભાઈ, એ તો હું કઈ તમને પાકું ન કહી શકું, કારણ કે એ છોકરી અવારનવાર મારી દુકાને આવે છે અને એ ગમે ત્યારે આવે. દેવાંગ, આવી ગયા તમે? આપણી સોનલ ક્યાં છે? એ મળી કે નહીં? તમને ખબર છે એના વગર મને ગળા નીચે પાણી નથી ઉતરતું. તમે પ્લીઝ સોનલને ગોતીને લાવો ને. સોનલ, દીકરા અંદર આવતો. અરે સોનલ, મારી દીકરી, ક્યાં હતી તું? મારો જીવ, તને ખબર છે તારા વગર હું સાવ અધૂરી થઈ ગઈ હતી. મને જમવાનું નહોતું ભાવતું. હવે છે ને મને મૂકીને ક્યાંય ન જાતી હું. મને સહેજે નથી ગમતું. હરામખોર, નાલાયક. દેવાંગ, શું છે આ બધું? અરે સોનલ, મારી દીકરી તું ક્યાં હતી અત્યાર સુધી? હે, તું આવી ગઈ? સોનલ, દાદાને એ જણાવ કે તારી આ હરામખોર માએ તારી સાથે શું કર્યું છે. મારો હાથ છે ને વધારે ઉપડી જાય પહેલા નીકળી જાય અહીંયાથી બહાર, પણ મારીને તારા ટાંટિયા તોડી નાખીશ. ચાલ નીકળ અહીંથી. પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ. હું બીજી વાર આવું ક્યારેય નહીં કરું. દેવાંગ, વહુની વાત ખરી છે બેટા, આવી કઈ ભૂલમાં એને કાઢી ન મુકાય. હું તમારી એક પણ વાત આજે નહીં માનું. નીકળી જા ચૂપચાપ મારા ઘરમાંથી બહાર. છેલ્લી વાર કહું છું ને મેં, નીકળી જા. નીકળ મારા ઘરમાંથી. પ્લીઝ, આ ઘરમાં મને તું ના જોઈએ એટલે ન જોઈએ. પ્લીઝ, નીકળ અહીંયાથી. નીકળ.